ઘણા ભારતીય દેશી ખોરાક સ્વસ્થ દેખાય છે, પરંતુ તેમને વધુ માત્રામાં ખાવાથી ધીમે ધીમે તમારું સુગર લેવલ વધી શકે છે. આ ખોરાક કોઈપણ ચેતવણી વિના આપણા બ્લડ સુગરને અસર કરે છે. જો તમે તમારા સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માંગતા હો તો આનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે આ કયા ફૂડ્સ છે. નંબર 1, બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈને બ્લડ સુગર વધારી શકે છે. ખાસ કરીને તળેલા બટાકા જેમ કે બટાકાની ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝ સુગર લેવલ ઝડપથી વધારી શકે છે. તેથી બટાકાને બાફીને અથવા બેક કરીને ખાવાનું વધુ સારું છે. નંબર 2, સફેદ ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે, જેનો અર્થ એ છે કે તે શરીરમાં ઝડપથી સુગરમાં બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં વધુ પડતા સફેદ ચોખા ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. તેથી તેના બદલે બ્રાઉન રાઈસ અથવા ક્વિનોઆ જેવા વિકલ્પો પસંદ કરવાનું વધુ સારું રહેશે. નંબર 3, કચોરી, સમોસા, પકોડા અને અન્ય તળેલા નાસ્તામાં ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગર વધારી શકે છે. આ તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી શક્ય હોય તો આવા ખોરાકથી દૂર રહો. તો મિત્રો, ખરાબ ખાવાની આદતોથી દૂર રહો અને પોતાને ફિટ રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.